ગત 9મી મેના 2024ના રોજ અંકલેશ્વર માંડવા પાસે ટ્રક ચાલક અને આઈસર ટેમ્પો ચાલકની લૂંટમાં કંજર ગેંગ સંડોવણી સામે આવી હતી. માંડવા પાસે હરિયાણાથી મુંબઈ જતો કન્ટેનર ચાલક લઘુશંકા કરવા ઊભો રહ્યો અને ખંજર ગેંગની મોબાઈલ અને 22,000 રોકડા મળી 29,000 લૂંટ ચલાવી હતી. 15/2024ના રોજ કરોડ ચોકડી નજીક ભારત પેટ્રોલ પંપ પાસે આઈસર ટેમ્પો ચાલક લઘુશંકા કરવા ઊભા રહેતા કંજર ગેંગ ત્રાટકી હતી અને ખેતરમાં ખેંચી ગઈ હતી અને રોકડા અને મોબાઈલની લૂંટ કરી હતી. જે અંગે જે તે વખતે ભરૂચ એલસીબી પોલીસ દ્વારા કંજર ગેંગના 4 સદસ્યોને કોસંબા નજીકથી ઝડપી પડ્યા હતા. મૂળ રાજસ્થાનના કંજર ગેંગના પપ્પુ કાલુ શરુ કંજર, સતુ રત્ન મસીરિયા કંજર, હીરુ સોનુ સેતાનિયા કંજર, પ્રકાશ છોટુ સોરુ કંજરની ધરપકડ કરી હતી. જ્યારે આ કંજર ગેંગનો સાગીરત રામલાલ સેતાનિયા કંજર ફરાર થઈ ગયો હતો. નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે એલસીબી ટીમ એક્ટિવ થઈ હતી. હ્યુમન સર્ચ દ્વારા મળેલી માહિતી આધારે પોલીસ કંજર ગેંગને સાગીરત રામલાલ સેતાનિયા કંજરને ઝડપ્યો છે. આરોપી 1 વર્ષ પહેલા પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં સક્રિય કંજર ગેંગની સભ્ય હતો. આ ગેંગ હાઈવે ઉપર ટ્રક ડ્રાઈવરો અને રાહદારીઓને રોકી તેમને આવવારું જગ્યાએ લઈ જઈ માર મારીને લૂંટફાટ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધાડ અને મોબાઈલ ચોરીના 2 કેસમાં વોન્ટેડ હતો. આ ઉપરાંત પાનોલી પોલીસ મથકમાં ઘાડના 2 કેસ અને રાજપારડી પોલીસ મથકના 2018ની ઘરફોડ ચોરીના 1 કેસમાં પણ તેની સામે ગુનો નોંધાયો છે. ગેંગના અન્ય સભ્યો પકડાઈ જતા આરોપી કોસંબાથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ પાનોલી પોલીસને સોંપ્યો છે.